તો જય મેલડીમાં મિત્રો, કાલનો પ્રોગ્રામ પૂરો કરીને આપણે 4 વાગ્યા ઘરે પહોંચ્યા હતા, સુઈ ગયા હતા. હવે જાગીને આજે નીકળીશું પ્રોગ્રામમાં. આજે છે ગરડાની બાજુમાં ગુંદાળા, તો જવાનું છે ગરડા. વહેલા નીકળી જઈશું કેમ કે મામારે થોડીક વાર ફુવાણ થાય બેહાય એટલે. તો મિત્રો બનાવ્યો આગળ વ્લોગમાં, ગરડા જઈને મળ્યું. તો ફાઇનલી મિત્રો ગરડા ત્યાં પહોંચી ગયા છે. અમારું આયોજન છે ત્યાં પરસાદી લેવા બેસી ગયા છીએ. દેશી દૂધ, છાશ, રોટલો બેઠા છીએ પરસાદી લેવા. અહીંયા સ્ટેજ ઉપર અમે આવી ગયા છીએ. તમે જોઈશો અમારે કાકા છે અહીંયા, અમારા બેનજા માસ્ટર મેળવે છે, અમારે સોહાણ સાઉન્ડ અમારા ભાઈ છે. બે ફૂલ આજ મોજ કરવાની છે. બે જોઈ લો, એક વ્લોગમાં ભાઈ નહોતા આવ્યા, એમાં થોડુંક ખોટું લાગી ગયું, પણ આ વખતે ભૂલ્યા વગર લઈ લીધા છે. બનાવી રહેજો મિત્રો આગળ વ્લોગમાં. હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. સ્વામી પિતાની જયારે હાજરી હોય ને ત્યારે પોતાના બાળકના ખંભે હાથ મૂકીને કહેતો, બેટા ઊંચા હોય ને હજી હું તારો બાપ બેઠો છું, યો નથી ગયો. જગતમાં કોઈથી ડરમાં, જગતમાં કોઈથી ડરમાં, હજી આયા તારો બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. આ ઘેરો અમડલો ને કેરી સાયડી રેલો, તેરો અમડલો ને કેરી સાયડી રેલો. આ ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠડો, આ સાઈડો છે અમારા બાપનો રેલો. સાહેબ આપણે કીધું ને 5-25 હજાર આપણે ગમે ના આડાવડા વાપરી નાખતો એની મને તમને કિંમત ન થાય, પણ ભલે ઘરની માલિકા આપણો ગરીબડો બાપ સૂતો હોય ને, અને આપણે કોઈ કામ ધંધા અર્થે બહાર જવાની તૈયારી કરીને એક પગ ડેલી ની બહાર મૂકીને એક પગ અંદર હોય ને ત્યારે આપણો બાપ આપણે કઈક બેટા આયા આવ્યો છે, એ બેટા આયા જોઈ આ બાપુ બહાર જાસ. હા બાપ ખીચાની માલપાથી ગરીબડો આપણો બાપ હોય ને, એ ભલે આપણો બાપ ગરીબ હોય પણ એનું દિલ કોઈ દાડો ગરીબ ન હોય. સાદી ખિસ્સાની માલપાથી એક 50 ની નોટ કાઢીને આપણા હાથની માલપા આપીને એમ કે લે બેટા 50 રૂપિયા વાપરજી. ઓલા 25-50 હજાર આપણે વાપરી નાખ્યું ને એની કિંમત ન હોય, પણ જે આપણા બાપે ખિસ્સાની માલપાથી કાઢીને આપણને આપ્યા હોય ને એ 50 રૂપિયાની કિંમત હોય જબરા ભોવા, કારણ કે આપણા બાપે આપણને રૂપિયા
અમારો પૂરો અને ફૂલ મજા કરી છે અમારા ભાઈ સોહન સાઉન્ડ આ ભાઈ ફૂલ જમાવટ કરાવી છે અને કાલનો પ્રોગ્રામ છે કાલ ક્યાં છે કાલ આપણે પાંડેરિયા કાલનો પ્રોગ્રામ પાંડેરિયા તો ગુંદાળા પૂરો થઈ ગયો છે અને ગરડા આવ્યા છે મામાના ઘરે આ બધાને તમે જોશો આ બધાને પ્રોગ્રામ હતો રેફડા બોટાદ પાસે આ ભાઈ પેડવાળા છે આ એક મંજીરા વાળો છે એક ડાક વાળો છે ને આ અમારા કિશનભાઈ અમારા મામા છે અમારા ગુરુ કલાકાર છે જો કે બધા હુઈ ગયા છે જાગો વ્યાત ન હોય ને તો કોઈને પ્રોગ્રામ જ ન કરાય તમારે અને આ મારા મામાનો છોકરો છે જે આપણા થંબનેલ બનાવે છે એક જાગે છે મને લેવા આવ્યો હતો એટલે બાકી બધા હુઈ ગયા છે તમે જો નો વ્યાત હોય નો પ્રોગ્રામ કરાય પેડના ઠેલા બેલા લઈ લઈને હુઈ ગયા તો બન્યા મિત્રો આ બધાને જગાડીશ નાસ્તો કરાવજો લઈ જવી ફાઇનલી મિત્રો આ બધાને જગાડી દીધા છે અને મારે મામાએ મંગાવ્યા છે ભજીયા તમે જોવો છો 1 કિલો ભજીયા મંગાવ્યા છે ચટણી છે કઢી ડુંગળી તો બધા મિત્રો નાસ્તો કરીને હુઈ જશું તો કાલનો પ્રોગ્રામ છે પાંડેસરા મિત્રો તો મળી જાય કાલ જય માતાજી જય મેલડી.